મિત્રો, આપ સૌ જાણો છો કે આ દેશની અંદર લોકશાહી છે અને લોકશાહીની અંદર પોતાના વિચારો વ્યક્ત કરવાની બધાને છૂટ છે. રાહુલ ગાંધી બોલે છે તો એનો વિરોધ થાય છે, પણ આજ મોદી સાહેબ જ્યારે હિન્દુસ્તાનની અંદર વડાપ્રધાન તરીકે આવ્યા અને વિશ્વના ઓછામાં ઓછા 12 થી 13 દેશની અંદર એવા શબ્દો બોલ્યા કે 2014 પહેલાં જે હિન્દુસ્તાનમાં પેદા થયા એને શું પાપ કર્યા હતા કે હિન્દુસ્તાનમાં પેદા થયા. એટલું બધું ખરાબ વડાપ્રધાન તરીકે જ્યારે બોલતા હોય ત્યારે એનો ક્યારેય વિરોધ નહીં. અને રાહુલ ગાંધીએ જ્યારે લોકશાહી ઢબે લોકશાહીની વાત કરે છે ત્યારે એનો વિરોધ કરવો. લોકશાહીમાં વિરોધ હોઈ શકે, પરંતુ એટલી હદે વિરોધ હોઈ શકે કે ભાજપના નેતાઓ, ચૂંટાયેલા ધારાસભ્યો જાહેરમાં એવું કહે કે રાહુલ ગાંધીની જીભ કાપીને આવશે, એમને 11 લાખ રૂપિયાનું ઇનામ આપશું, એમને મારી નાખવાની વાત કરે, એમને ધમકી આપવાની વાત કરે. આ લોકશાહી નથી, આ હિટલરશાહી છે. અને ભાજપ સત્તામાં આવ્યા પછી દિન પ્રતિદિન એટલો બધો અભિમાની બનતો ગયો છે કે એને એમ છે કે અમારા સિવાય આ દેશની અંદર હવે પછી કોઈ રાજ કરવાનું જ નથી ને અમે સર્વોપરી છીએ ને અમે ધારીએ કરીએ. જ્યાં ભાજપના રાજ છે ત્યાં બુલડોઝરો ફેરવાય છે. સુપ્રીમ કોર્ટે બુલડોઝરોની પણ મનાઈ કરી દીધી કે તમે કેવી રીતે નક્કી કરી શકો કે આ વ્યક્તિ ગુનેગાર છે કે નથી. અને કોઈ એક વ્યક્તિ કદાચ ગુનો કર્યો હોય તો એ કોર્ટ નક્કી કરે, એના આખા ઘરને જમીનદોસ્ત કરી નાખવું. આ હિટલરશાહી માનસિકતા એ ભાજપની માનસિકતા છે. અને આ માનસિકતાને ખતમ કરવા માટે, આ માનસિકતા સામે કાનૂની રાહે પગલાં લેવા માટે આજે અમે પોલીસ કમિશનરશ્રીને જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ તરફથી એક આવેદનપત્ર આપ્યું છે કે જે લોકોએ રાહુલ ગાંધીની જીભ કાપી નાખવાની વાત કરી છે, મારી નાખવાની વાત કરી છે, એમના ઉપર ગુનો દાખલ કરવામાં આવે, એમની ધરપકડ કરવામાં આવે અને કાનૂની રાહે જે કોઈ કાર્ય થતું હોય એ કરવામાં આવે. કોંગ્રેસ પાર્ટી આવા નિવેદનોને પણ વખોડે છે. તંદુરસ્ત લોકશાહીમાં આવી વાતોને કોઈ જગ્યા નથી હોતી. તંદુરસ્ત લોકશાહીમાં તમે તમારા વિકાસની વાત કરો, જનતાના કામની વાત કરો, જનતાની પ્રગતિની વાત કરો અને જનતા સમયે સમયે નક્કી કરશે કે કેને ચૂંટવા ને કેને ન ચૂંટવા. એ લોકશાહીમાં જનતાનો અધિકાર છે. પણ આવો જે બકવાસ કરે છે, આવો જે બફાટ કરે છે, જેને લોકશાહી સાથે કંઈ લેવા દેવા નથી, જેવો મારી નાખો, કાપી નાખો અને બુલડોઝર ફેરવી દો, આવી વાતો કરે છે, એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ.